મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે સમજીએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે સંસાર એ કર્મભૂમિ છે. અહીં તો આપણે કર્મ કરવા જ આવીએ છીએ. જેમ કોઈ કલકત્તામાં નોકરી અર્થે આવ્યો હોય પણ તેનું મૂળ વતન તો દેશમાં હોય તેમ. માટે કંઈક કરો. સારું કર્મ કરવાની બહુ જ જરૂર છે. ઝટપટ જે કરવાનું છે તે કરી લેવું. જ્યારે સોની લોકો સોનું ગાળે છે ત્યારે ભૂંગળી ચીપીઓ લઈને એક ચિત્તે તે જ કામમાં મંડી પડે છે. કેમ કે તાપ સખત હોય તો જ સોનું ઓગળી શકે. માટે લાગત ફૂંક મારે જ જાય છે. જ્યારે સોનાનો રસ થઈ જાય અને ઢાળકી પડે ત્યારે તેઓ નિરાતે દમ લે છે અને કહે છે કે ચાલો હવે ચા પીએ. માટે આપણે પણ જે કરવાનું છે તે કરી લેવું. ખૂબ જ આગ્રહ જોઈએ, દ્રઢ પ્રતિજ્ઞા જોઈએ. એ વગર સાધન થઈ શકે જ નહીં. દુનિયાના સાધારણ કામ પણ દ્રઢ સંકલ્પ વિના થઈ શકતા નથી. ત્યારે આ તો ઈશ્વર પ્રાપ્તિનું કામ કરવાનું છે, એની સાથે એકાકાર થવાનું છે. તો એ તો કેવી રીતે થાય? એની માટે સખત દ્રઢ સંકલ્પ જોઈએ અને ખૂબ જ પ્રયત્ન જોઈએ. એટલા માટે જ કહ્યું છે મિત્રો કે અરે ઓ તું મૂઢ, શાને રહે છે કારાગૃહમાં બંધ. તોડ બેડી અને છોડી દે બધો ભાર. ઘરના દીકરા ઘેર ચાલ્યો આવ. ઓમ નમઃ શિવાય.